કેમ છો? તો સરસ મજાના સલાદ, તેની સાથે ભટુરે અને છોલેનું શાક હોય અને તેની સાથે ખીચડી હોય અને આપણા બાળકો જમી રહ્યા હોય તો સાંજ તો મજાની જ હોય ને. તો એ જ મજાની સાંજ સાથે આપણે મળી રહ્યા છે આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં, જેનું આજનું આખા દિવસનું ભોજન વિષ્ણુભાઈ પટેલ જેઓ અમદાવાદના છે તેમના તરફથી છે. તો તેમને ખૂબ ધન્યવાદ કે તેમણે આજનું ભોજન આપ્યું. તેની જ સાથે તમે જોઈ શકતા હશો કે આપણા બધા દીકરાઓ પણ ઊભા રહી ગયા છે અને અમુક દીકરાઓ ભોજન પીરસી રહ્યા છે. તો તે પણ તમને દ્રશ્યો દેખાઈ જ રહ્યા હશે. તો બધા બાળકો લાઈનમાં આવી ગયા છે અને ભોજન લેવા માટે તૈયાર છે. તો અહીં એવા બાળકો રહે છે કે જેના મમ્મી નથી, પપ્પા નથી કે બેમાંથી એક નથી. તો એવા અસહાય, નિરાધાર અને અનાથ બાળકોનું આશ્રમ એટલે કે એ લોકોનું ઘર એટલે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, જે ખેડા જિલ્લાના વસોદ તાલુકાના આપણા લવાલ ગામે આવેલું છે, જે છે શિક્ષણ નગરી. અને એમાં એટલી બધી સંસ્થાઓ છે કે તમે આખો દિવસ ફરી શકો છો. તેની જ સાથે તમે જોઈ શકતા હશો અમારી બધી દીકરીઓ પણ બેસી ગઈ છે અને ભોજન લેવા માટે તૈયાર થઈ ગઈ છે. તો વિષ્ણુભાઈને ફરીથી ધન્યવાદ કે તમે અમને આખા દિવસનું ભોજન આપ્યું. તમે પણ ભોજન આપવા માંગતા હોય તો તેના માટેનો નંબર તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, 7096486680. તેના પર તમે કોલ કરીને ભોજન બુક કરાવી શકો છો. તો અમારા છોકરાઓ ડીશ લઈને બેસી ગયા છે. તમે યોગદાન કરવા માંગતા હોય એટલે કે ફોન પે, ગૂગલ પે કે પેટીએમ, તો તમે 8768888088 પર અમને ફોન પે, ગૂગલ પે કે પેટીએમ કરી શકો છો. અને આ બધું તમારા થકી જ ચાલે છે. અને અમારી પાસે 6 બસો છે, જેમાં અમારા બધા બાળકો સ્કૂલે જાય છે. હા જી, અમે એમને સ્કૂલે પણ મોકલીએ છીએ, કારણ કે એ ભવિષ્ય છે. તો આવી જ રીતે ભારતના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટેના કામમાં હાથ બટાવવા બદલ થેન્ક યુ સો મચ.